જતી રહી તમારી ઇન્ફોસ. ચાલો તો શરૂ કરીએ છીએ લેક્ચરને. ફર્સ્ટ ઓફ ઓલ ડેમો તને ખબર પડી હશે એનો. ગણિતનું નામ છે અનિકેત ભાવસાર, બરાબર છે. છેલ્લા 7-8 વર્ષથી સેમ જ ફિલ્ડમાં મેથ્સ અને રીઝનિંગ બંને ભણાવું છું. આજે આપણો ડેમો છે મેથ્સનો, બરાબર. ચાલો તો પહેલા તો ગણિત શરૂ કરીએ પહેલા અને અભ્યાસક્રમની ડિટેલમાં ચર્ચા કરીએ પહેલા શેની તૈયારી કરીએ આપણે? જીપીએસસી વાળા કેટલા છે? જીપીએસસી બધા જીપીએસસી. ઓકે ચાલો. પેપર આપ્યું રવિવારનું? હા, ગ્રેજ્યુએટ તો છો જ ને બધા? ગ્રેજ્યુએટ કેટલા છે આમાંથી? ગ્રેજ્યુએશન પતી ગયું હોય તો આ રવિવારે પેપર હતું આપ્યું હતું? આ વખતે પૂરું જ થયું એમ ને? ઓકે, તો તમે ફોર્મ નહીં ભરી શક્યા હોય અને તમે નથી આપ્યું. સેકન્ડ યર તમારું તો બાકી છે હજી. ચાલો સમજો, એટલે પૂછું છું કેમ કે બે રીતે તમે આમાં આગળ જઈ શકીએ છીએ. કેમ કે જીપીએસસી એ એવું નથી, ઇટ્સ અ લોંગ પ્રોસેસ, બરાબર છે. જીપીએસસી નો સિલેબસ જ આપણો જનરલી બધા સબ્જેક્ટને કવર કરવા જઈએ તો 10 મહિના ઓછામાં ઓછો ચાલે, બરાબર છે. 10-12 મહિના ઓછામાં ઓછો તો સિલેબસ જ ચાલે, બરાબર છે. એટલે પૂછવાનો રીઝન એ છે કે માની લો કોઈ એક્ઝામ આપેલી હોય, નાની મોટી તૈયારી કરેલી હોય, બરાબર છે, તો એને થોડો અનુભવ હોય એટલે મારે ક્યાંથી શરૂ કરવું મને ખ્યાલ આવે એટલે પૂછ્યું કે તમે એકદમ એટલે મતલબ તમે બધા એકદમ ફ્રેશ છો, બરાબર ને. કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર ખીલતા ગુલાબ જેવા, બરાબર, નવા એવા છો, બરાબર. તો કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર હું તમને એ રીતે સમજાવતો રહીશ. વિષય ઓરિએન્ટેડ આપણે ડિસ્કસ કરીશું, બરાબર છે. પ્લસ એક્ઝામ ઓરિએન્ટેડ પણ ડિસ્કસ કરીશું કે તમારે જીપીએસસી 1-2 ની એક્ઝામ જ્યારે આપવાની હોય છે ત્યારે તમારું માઇન્ડસેટ શું હોવું જોઈએ, બરાબર છે, અને કયા માઇન્ડસેટની તમારે તૈયારી કરવી જોઈએ, બરાબર છે. ચાલો તો પહેલી વસ્તુ, જનરલી આજે પહેલો લેક્ચર છે, બરાબર છે, એટલે ભણવાનું તો છે જ આપણે, પણ ભણ્યા સિવાય પહેલા મારે થોડું જાણવું છે તમારાથી કે ગણિતની અંદર, શેમાં? ગણિતમાં જનરલી હું આ ક્વેશ્ચન દરેક મારી બેચમાં પૂછતો હોઉં છું કે ગણિત તમને એઝ અ સબ્જેક્ટ કેવો લાગે? કેવો લાગે એટલે સાહેબ આમ ગળ્યો, તીખો, તુરો એવો નહીં. કેવો લાગે ઇન સેન્સ ની અંદર હું પૂછું છું સર તમને ઈઝી લાગે છે, તમને મોડરેટ એટલે સાહેબ માપનો, કે પછી તમને ડિફિકલ્ટ લાગે છે? ડિફિકલ્ટ. તમે જેટલું પણ ગણિત તમારા લાઈફમાં જોયું હોય કે ભણ્યા હોય એ સિવાય એ પ્રમાણે તમારે શું કેવું છે, કઈ કેટેગરીમાં તમારે જવું છે, બરાબર છે, એ તમારે વિચારવાનું છે. તમારી જોડે 10-20 સેકન્ડ છે, વિચાર લ્યો કેવા બેસવું છે, પછી હું તમને પૂછી લઈશ. બોલો, ગણિત વિષય છે ઈઝી, મોડરેટ કે ડિફિકલ્ટ? બોલો, ડિસાઈડ કરી લીધું? બોલો શું કેવું છે? શું નામ છે તમારું? પ્રદીપભાઈ. બાજુમાં નામ? રાજ લ. ઓકે, પાછળ? રાજન. ઓકે, પાછળ? મૌલિકભાઈ. કૃષિ. વાહ, આપણે બધા મોડરેટ વાળા છે. હા, સમજો જનરલી પ્રશ્નો પૂછું ને તો મેક્સિમમ લોકો મોડરેટ વાળા જ મળે મને. મેક્સિમમ લોકો કેવા મળે? મોડરેટ. કેમ આવું? હા, દેખો, ઈઝી કહીએ તો બી તકલીફ, ચલો એક તો ઈઝી કહીએ તોય તકલીફ, હું થયું આને પાછું, હા, અને ડિફિકલ્ટ કહીએ તો હાર માની લીધા જેવું ફિલિંગ આવશે, બરાબર. એટલે મોડરેટ કહેવામાં ફાયદો વધારે છે એમ, બરાબર. ઓલ ઓવર કે ભાઈ મોડરેટ તમે કહો એટલે એમાં ઈઝી કવર થઈ જાય, ડિફિકલ્ટ કવર થઈ જાય. માની લો કે કોઈ ક્વેશ્ચન તમને ના આવડે, સપોઝ કોઈ ઈઝીમાં જાય અને હું એમ કહું છું તમે તો ઈઝી કીધું તું, હા, તો તકલીફ થાય. પણ મોડરેટ કીધું હોય તો કોઈ પ્રશ્ન ના આવડે, સાહેબ મેં તો કીધું તું મને તો મોડરેટ જ આવડે. અને માની લો કે કોઈ અઘરો પ્રશ્ન છે
અને ન આવડે તો સાહેબ મેં કીધું તું મને મોડરેટ જ આવડે છે, બરાબર. એટલે મોડરેટમાં બધું સચવાઈ જાય એમ. એટલે જનરલી તમે બધા હોશિયાર છો, તમે પીક બરાબર કર્યું છે, બરાબર, કે પીક આવું કરાય જેમાં બધું કવર થઈ જાય. હવે માન લો કે તમને એવું પૂછવામાં આવે કે આ પૂછવાનું મુખ્ય કારણ શું હતું ખબર? આપણે બેંક એકાઉન્ટમાં છે ને એકાઉન્ટ ખોલીએ ને તો પહેલી પ્રક્રિયા જે કરવાની આવે ને એને કહેવાય કેવાયસી. ખબર છે ફૂલ ફોર્મ કેવાયસી નું? કેવાયસી નું ફૂલ ફોર્મ શું થાય? નો યોર, બરાબર છે, કસ્ટમર. નો યોર કસ્ટમર. કેવાયસી તમે કરાવો એટલે પાન કાર્ડ માંગે, આધાર કાર્ડ માંગે. હવે હું તમારા પણ આધાર કાર્ડ તો ના માંગી શકું. હા, તો નો યોર કસ્ટમર એટલે હું મારા કસ્ટમર ઓળખવા માંગુ છું કે એને ગણિત વિશે શું વિચારે છે, બરાબર છે. ચલો, તમે બધા મોડરેટ કીધું, ડિફિકલ્ટ ના કીધું. હું એમ કહું છું કે ઈઝી ના કીધું, બરાબર. તમે મોડરેટ બાજુ ગયા છે તો તમને મોડરેટ કેમ લાગે છે? મતલબ કઈ વસ્તુ છે જે તમને ગણિતમાં અઘરી લાગે એમ? તમે ઈઝી નથી કીધું, તમે ડિફિકલ્ટ બી નથી કીધું, મોડરેટ કીધું, એટલે કઈક વસ્તુ તમને અઘરી લાગતી હશે ને, ત્યારે તમે મોડરેટ કીધું છે, બાકી તમે ઈઝી કહેતા. તો એવા બે ત્રણ પોઈન્ટ જે તમને લાગતા હોય કે સર આ મને છે ને અઘરા લાગે છે આની અંદર ગણિતમાં, બોલો એવું તમારે કઈ કેવું હોય તો કયો. કેવું તો પડશે જ ભાઈ, દેખો નહીં તો તમારે ઈઝી કેવું જોઈતું હતું. એટલે કોઈ કારણથી તમે ઈઝી નથી કીધું, મોડરેટ કીધું છે, તો કોઈ રીઝન તો હશે, બરાબર ને બેન? તો બોલો કયા કારણથી તમે મોડરેટમાં ગયા છો? બોલો પ્રદીપભાઈ. સંકલન વિકલન. ચિંતા ન કરો, સંકલન વિકલન આપણી પરીક્ષામાં આવશે જ નહીં. મોજ કરો, બરાબર. કેમ કે આપણી એક્ઝામમાં ખાલી 10th સ્ટેન્ડર્ડ સુધીનું મેથ્સ જ આવશે, 10મા ધોરણ સુધીનું. સંકલન વિકલન આવશે 11માં, બરાબર. એટલે એ તમારે ટોટલી નિગ્લેક્ટ કરી દેવાનું એમ, બરાબર છે. એ સિવાય અચ્છા, એટલે તમે ઇન શોર્ટમાં કહેવા માંગો છો કે સાહેબ પ્રશ્ન ગણવામાં સમય લાગે? હા, ચાલો તો સમય લાગે, સમય વધારે લાગે. ચલો બોલો મૌલિકભાઈ. હા, એ આકૃતિ વાળા આવશે, રીઝનિંગમાં આવશે, એ આપણા મેથ્સમાં નહીં આવે. રીઝનિંગ બી જો કે હું જ લેવાનો છું, બરાબર. પણ ચલો બરાબર. એ સિવાય બીજું કઈ? હા, બહુપદી ને બધું નથી આવડતું. મતલબ સર સમીકરણનું સમાધાન, સમીકરણ વાળા જે પ્રશ્નો હોય એ બધામાં તકલીફ પડે, બરાબર. ચલો એ સિવાય મને લાગે છે કે તમે નવી તૈયારી વાળા છે, તમારા જવાબ ઉપરથી પણ દેખાઈ આવે છે. હું જરા બીજા એકાદ બે લખું છું, તમને એવું ફીલ થાય તો તમારે હા પાડવાનું, નહીં તો ના પાડવાનું, હું કાઢી લઈશ, બરાબર. માની લો કે તમને એમ લાગે કે જે લોકો તૈયારી કરે છે કે સર ગણિતના અંદર બહુ બધા પ્રકારના પ્રશ્નો આવે છે, બહુ એટલે ઘણા પ્રકારના પ્રશ્નો આવે છે, જેને યાદ રાખવું અઘરું પડી જાય એમ. ઘણા પ્રકારના પ્રશ્નો આવે છે, રીતો બહુ બધી છે. ઘણા બધા પ્રકારની રીતો આવે, બરાબર છે. રીતો બહુ બધી છે. પછી બીજી વસ્તુ કે સર ગણતરી બધામાં શું કરવી પડે? ગણતરી કરવી પડે સર, ગણતરીમાં ભૂલો પડે, બરાબર. ચલો પછી પાંચમી વસ્તુ સર પાયો કાચો છે, બેઝિક કાચું છે, પાયો. આ દરેકનું કાચું એવું જરૂર નથી, પાછું ઘણા લોકોનું વિદ્યાર્થીઓનું એમાં પ્લસ છે. અત્યારે નવા નવા લોકો આવે છે, એ લોકોનું મેથ્સ ખરેખર સારું હોય છે કમ્પેરેટિવલી જે જૂના લોકો હતા એમના કરતા, બરાબર છે. તો ઘણી વખત સમય વધારે લાગી શકે, સમીકરણ કે બહુપદી વાળા પ્રશ્નોમાં ફસાઈ શકે, બરાબર છે. ઘણા પ્રકારની રીતો હોય છે, જે બહુ બધી રીતો હોય એટલે બધા તમારે યાદ રાખવા પડે, એના કારણે પણ કન્ફ્યુઝન થતું હોય. ઘણી વાર પ્રશ્ન કયા ચેપ્ટરમાં છે એ જ નહીં સમજી શકાતું, એવું એ બની શકે. પછી ગણતરી કરવી, કેમ કે ગણતરીમાં જનરલી ભૂલો બહુ પડતી હોય છે બધાને, એની ચર્ચા આપણે હમણાં એક્ઝામ્પલમાં કરીશું, બરાબર. અને મેજોરિટી બધાના શું હોય છે? પાયા કાચા હોય છે, બરાબર છે. હવે આમાંથી તમારું કોઈ એકાદ વસ્તુ ન પણ હોઈ શકે એવું બની શકે, ઘણાનો પાયો બહુ સારો પણ હોઈ શકે છે, બેઝિક એનું સ્ટ્રોંગ પણ હોઈ શકે છે, એવું બની શકે, બરાબર. એવું જરૂરી નથી કે દરેકનું કાચું હોય, બરાબર. ચલો જનરલી આટલી રીતો 5-7 પ્રકાર હોય છે, બરાબર છે, જેના લીધે છે ને લોકોને ઘણી ડિફિકલ્ટ લાગતું હોય, બરાબર. આ ચર્ચા એટલી કરી છે કેમ કે આપણે બધાનું પણ એક સમાધાન ગમે ત્યારે લઈ લઈશું એમ સમજો. પહેલી વસ્તુ સમય વધારે લાગે છે, સમય ઘટાડવા માટે સિમ્પલ વસ્તુ છે ગણિતની અંદર. તમને 3 વસ્તુ ખાસ આવડવી જોઈએ.
કઈ કઈ 3 વસ્તુ? એક તો ઘડિયાળ, તો ઘડિયાળ, વર્ગ અને ઘન. આ 3 વસ્તુ મને મોઢે આજે ડેમોમાં જ કહી દઉં છું, બરાબર છે? એટલે પછી ફર્ધર આપણે વધારામાં ડિસ્કશન કરવાનું થાય જ નહીં. આ વસ્તુ તમારે કરવાની છે અને તમારે જાતે જ કરવાની છે, બરાબર છે? આ તો કે હું ક્લાસમાં તો ઘડિયા તો ન શીખવાડું ને, 5 દુ 10, 5 તરી 15, આવું કહીને આપણે ઘડિયા તો ન શીખ્યા જીપીએસસી ના ક્લાસમાં. ઘડિયા તમારે જાતે કરવાના છે. હવે કે સર ક્યાં સુધી કરવાના, ક્યાં સુધી ઘડિયા કરવાના છે? તો તમારે ઘડિયા તૈયાર કરવાના છે કમસે કમ 30 સુધી. કેટલા સુધી? કેટલા સુધી? 30 સુધીના ઘડિયા તમને મોઢે આવડવા જોઈએ. શરૂઆતમાં 25 સુધી કરશો તો બી ચાલશે, પણ આગળ જતા જતા તમારે 30 સુધી તો પહોંચી જ જવાનું છે, બરાબર છે? પછી વર્ગ, વર્ગ પણ તમને 30 સુધી આવડવા જોઈએ. કેટલે? અને ઘન તમને એટલીસ્ટ 15 સુધી આવડવા જોઈએ. કેટલા સુધી? એટલીસ્ટ એટલે મિનિમમ. એનાથી થોડા વધારે 20 સુધી કરશો તો વધારે ફાયદો છે. બાકી ઘન આપણે 15 સુધીમાં પણ લડી શકીએ છીએ, બરાબર છે? પણ સ્ટીલ બાકી એનાથી બીજા બધા હું તમને શોધતા શીખવાડી દઈશ. તમને 30 સુધીના વર્ગ આવડતા છે, હું તમને 100 સુધીના, 200 સુધીના, 300 સુધીના, 500 સુધીના વર્ગ શોધતા શીખવાડી દઈશ. તમે 2, 5, 10 સેકન્ડમાં શોધી શકશો, બરાબર? પણ તમને મોઢે કયા આવડવા જોઈએ? તો આટલું મોઢે આવડવું જોઈએ. આટલા સુધીના ઘડિયા, વર્ગ, ઘન તમારે શોધવાની જરૂર ના પડવી જોઈએ. તો એ મોઢે, બરાબર છે, તમને હોવા જ જોઈએ. હું પૂછું કે માની લો કે 18 નો વર્ગ કેટલો થાય પ્રદીપભાઈ? તો 324. 11 નો વર્ગ કેટલો થાય? 121. હું તમને પૂછું 24 નો વર્ગ કેટલો થાય? 576. તો બસ આ છે ને, આ વસ્તુ મને મોઢે આવડવી જોઈએ. આમાં કેલ્ક્યુલેશન નહીં હોવું જોઈએ. એનાથી આગળના આપણે વર્ગ જે પણ શીખીશું એ બધા હું તમને વર્ગ શોધતા પણ શીખવાડી દઈશ, કે જો તમે આ રીતે વર્ગ શોધી શકો છો, બરાબર છે? ચલો, આનો ફાયદો શું થશે સાહેબ? પહેલું, કેલ્ક્યુલેશન જ્યારે વધારે હશે ને ત્યારે સમય શું લાગશે? વધારે. સમય વધારે લાગે ને ત્યારે તમને ઘડિયા, વર્ગ, ઘન બધું આવડતું હોય ને, બરાબર? એનાથી ફાયદો એ થાય કે તમે છેદ ઝડપી ઉડાડી શકો, બરાબર છે? તો ઉદાહરણ તરીકે હું તમને અહીંયા લખું કે ભાઈ ક્વેશ્ચનમાં આપણે એવું કર્યું હોય કે 121 ભાગ્યા 11 આવું આપ્યું છે. હવે તમને ખબર હોય કે 11 નો વર્ગ છે તો તમે સીધું ઉડાડી શકશો કે 121 એટલે 11 ગુણ્યા 11 થાય વર્ગ, એટલે તો 1 11 ને 1 11 અહીંયા ઉડી ગયા, વધ્યું શું? ખાલી 11. સમજાય છે? હા. માન લો કે તમને આવું કીધું હોય કે 729 ભાગ્યા કેટલા? 9. તો તમને ખબર હોય કે સર 729 એ 9 નો ઘન છે. કોનો ઘન છે? 9 નો ઘન. બોલો, 9 નો ઘન. ઘન કોને કહેવાય? કેટલી વખત સંખ્યાને ગુણવાની? 3 વખત. ભાગ્યા કેટલા? 9. આ 9 9 ઉડી ગયા. બોલો, 9 નો 9 ગુણ્યા 9 કેટલો જવાબ આવે? તો જો ખબર હોય ને તો આ કામ ફટાફટ થાય, નહીં તો પછી તમારે ભાગવા બેસવું પડે. સમજાય છે? હા. એટલે આપણું બેઝિક કેલ્ક્યુલેશન બહુ મસ્ત હોવું જોઈએ. ઇન શોર્ટ ની અંદર તમારા છે ને સંખ્યાઓ જોડે રિલેશન બહુ સારા હોવા જોઈએ, આંકડાઓ જોડે સંબંધો સારા હોવા જોઈએ. તમને એવા લોકો વધારે પસંદ આવે, યા તો એવા લોકોના નામ તમે જલ્દી ના ભૂલો જેના જોડે તમારા સંબંધો સારા છે. પણ માની લો કે એવા કોઈ વ્યક્તિને તમે આજથી 2-5 વર્ષ પહેલા અમદાવાદ જતા હતા અને બાજુમાં એક ભાઈ બેઠો તો એની જોડે થોડી વાર વાત થઈ, ખબર પડી કે એનું નામ દીક્ષિત છે, અને હું તમને પૂછી લઉં 3, 4, 5 વર્ષ પછી, તમને યાદ હશે નામ દીક્ષિત છે? માણસે યાદ નહીં હોય. કેમ? એ એક જ વાર મળ્યો હતો. પણ જે વ્યક્તિ રોજે રોજ તમારો ટ્રાવેલ કરતો હોય બસમાં, હા, તો એ વ્યક્તિનું નામ, એની બેગનો કલર, એના બૂટનો કલર, એના ચશ્માનો કલર બધું તમને યાદ રહી જાય. કેમ? તમે કન્ટિન્યુઅસલી એના ટચમાં છો એટલે. તો મૂળ વસ્તુ જીપીએસસી ની તૈયારીમાં કે પછી ગણિતની તૈયારીમાં પહેલી વસ્તુ, આનો ટચ ક્યારે છોડવાનો નહીં. રેગ્યુલર ટચમાં રહેવાનું. ક્યાંક જમણવારમાં ગયા હોય ને તો મગજમાં ચાલતું રહેવું જોઈએ કરંટ અફેર, બરાબર છે? ગણિત ચાલતું રહેવું જોઈએ, બરાબર? આ પ્રોસેસ છે જીપીએસસી ના તૈયારીની, બરાબર છે? તમારે એટ ધ એન્ડ એકદમ થ્રુ આઉટ કટઅપ તો ક્યારે કરવાનું થતું નથી જ્યાં સુધી તમે પાસ ના થાવ, બરાબર? ચલો, તો એક તમે બેઝિક વસ્તુ સમજી ગયા કે આ વસ્તુ મેં કેમ કીધી? કેમ કે તમારી ગણતરીની સ્પીડ વધારવા માટે. ખ્યાલ આવી ગયો? બરાબર. ચલો નેક્સ્ટ, સમીકરણ ને વગેરે. દેખો, પહેલી વસ્તુ, સમીકરણ ને એની અંદર થશે કેવું? થાય ચાલો,
સમીકરણમાં શું થશે, એના પ્રશ્નો જ બહુ ઓછા આવે. પહેલી વસ્તુ તો આવશે તો બહુ ઓછા યુઝ કરવાના થશે આપણે, બરાબર છે. એટલે એના અંદરથી તમને સાદું રૂપ અપાવી જશે. એકાદ બે ચેપ્ટર છે એમાંથી, એક દ્વિચર સુરેખ સમીકરણ આવે, બરાબર છે. એ તમને 15-20 પ્રશ્નો કરાવી દઈશ. એ 15-20 પ્રશ્નો કરશો એટલે બધું કવર થઈ જશે, બરાબર. એટલા જ કરવાના, વિશેષ કરવાની બી જરૂર નહીં પડે, બરાબર. ચલો પછી બીજી વસ્તુ, રીતો બહુ વધી છે સાહેબ, ઘણા પ્રકારની રીત આવે, બરાબર. રીતો બહુ વધી છે. આપણો પ્રયત્ન અહીંયા એવું હોય છે, હું એવી રીતે ભણાવું છું જનરલી, કે કોઈ પણ પ્રશ્નને 360 ડિગ્રી આપણે ડિસ્કસ કરીશું. એવું નહીં કે પ્રશ્નનો જવાબ આવી ગયો એટલે પતી ગયો. એ પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે, એમાંથી બીજો પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે, એની પર ચર્ચા કરીશું. બીજી વસ્તુ, એનું મેઇન રીઝન શું છે, જે કોન્સેપ્ટ આપણે વાપર્યો છે એ કોન્સેપ્ટથી તમે બીજા કેટલા પ્રકારના પ્રશ્નો કરી શકો ને એ પણ તમને ખ્યાલ આવી જાય. આપણો પ્રયત્ન એવો હશે કે દરેક પ્રશ્ન નવી રીત નહીં કરીએ, એકાદ બે રીત એવી લઈશું જેમાંથી મેક્સિમમ પ્રકારના પ્રશ્નો કવર થાય, બરાબર. જેથી કરીને ઓછી મહેનતમાં તમે વધુ પ્રકારના પ્રશ્નો અટેન્ડ કરી શકો, બરાબર. આ આપણો પહેલો પ્રયત્ન હશે, જેથી કરીને શું છે, તમને દરેક કોન્સેપ્ટના દરેક પ્રશ્નમાં નવી નવી ટ્રીકો ગોખવી પડે નહીં. પહેલી વસ્તુ, આપણે ટ્રીકો કરતા વધારે કોન્સેપ્ટ ઉપર ફોકસ કરીશું, બરાબર. ટ્રીક પણ શીખવાડવાની જ છે, પણ જેને કાયદેસરની મજૂરી આવડતી હોય ને, પછી મતલબ કે જેને કાયદેસરનું ગણતા આવડતું હોય, બરાબર, એને જલ્દી ટ્રીક યાદ રહે. આ વસ્તુ મારો અનુભવ એવું કહે છે. હું ખાલી તમને સીધી ટ્રીક શીખવાડી દઈશ ને તો તમારા ગોખ્યા બરાબર થઈ જશે, અને ગોખેલી વસ્તુ વધારે ગોખવી પડે, નહીં તો ભૂલી જવાય. પણ એકવાર તમે સમજી ગયા અને પછી ટ્રીક શીખ્યા, બરાબર, તો સમજેલી વસ્તુને ટ્રીક ફોર્મેટમાં યાદ રાખવું વધારે ઈઝી રહેશે. કેમ કે તમે પહેલા સમજેલા છો અને સમજેલી વસ્તુને હવે તમે ટ્રીક ફોર્મેટમાં યાદ રાખો છો. સમજાઈ ગયું? એટલે આપણે એ રીતે આગળ જઈશું. પહેલા કાયદેસર તમને કોઈ પણ પ્રશ્નનો 360 ડિગ્રી વ્યૂ આપીશ. પ્રશ્ન આવી રીતે કહેવા માંગે છે, આવી રીતે પૂછાય છે, આ એની થિયરી હતી, અને એના પછી આપણે એની શોર્ટ ટ્રીકમાં ડિસ્કશન કરીશું. ઓકે, ચલો. પછી ગણતરી કરવામાં એક તો ભૂલો પડે, ભૂલો ના પડે એની માટે શું કરવાનું, એ તો પહેલા કીધું કે આ તમે મોઢે તૈયાર કરજો. બીજી વસ્તુ, સ્પીડ વધારવા માટે બે જ વસ્તુ છે, સાથે સાથે પ્રેક્ટિસ. શું કરવાની? પ્રેક્ટિસ. કેમ કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. તમારે અહીંયા પ્રેક્ટિસ ખાસ કરવાની છે. શું કરવાની છે? પ્રેક્ટિસ ખાસ કરવાની છે. ઓકે, ચાલો. અને બીજી વસ્તુ છે, પાયો કાચો હોય તો, માન લો કે કોઈએ ગણિત બહુ સમય પહેલા મૂકી દીધું છે, બરાબર છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આપણે એકદમ બેઝિક થી બેચમાં શરૂ કરીશું, બરાબર છે, એકદમ બેઝિક થી, બરાબર. જેની અંદર તમને કોઈ પણ વસ્તુ ની પહેલા થિયરી સમજાવવામાં આવશે અને પછી જ એને એક્ઝામ્પલ ઉપર જઈશું. એટલે માની લો કે તમને એવું લાગે કે તમારો બેઝિક વીક છે, તમારો પાયો વીક છે, પહેલા આપણે ડિસ્કશન ત્યાંથી શરૂઆત કરવાની છે, એના પછી જ પ્રશ્ન શરૂ કરીશું. એટલે એવું નથી કે ડાયરેક્ટ પ્રશ્ન આપણે શરૂ કરીશું, બરાબર છે. એટલે લગભગ તમારી જનરલ જે સમસ્યા છે ને બધાનું સમાધાન આપણે કરતા જ આગળ વધીશું, બરાબર. કેમ કે એનું કારણ છે કે હવે આપણે લાઈફમાં છેલ્લી વાર ગણિત શીખવાનું છે. નોકરી મળી ગયા પછી તો તમે ગણિત ભૂલી જ જશો, પછી તમે બહુ યુઝ નહીં કરો એનો, બરાબર છે. તો એવી રીતે શીખવાનું કે એક જ વાર શીખીને હવે પછી આપણે જરૂર પડવી જોઈએ નહીં, એ રીતે શીખવાનું છે, બરાબર. ચલો, તો એમાં હવે અભ્યાસક્રમનું થોડું ડિસ્કશન કરી લઈએ કે તમારો અભ્યાસક્રમ શું છે, બરાબર. ગણિતના અંદર કેટલું ભણવાનું, અભ્યાસક્રમ. ચલો, અભ્યાસક્રમમાં વાત ડિસ્કશન કરીએ તો ટોટલ મોરલેસ આપણી જોડે 25-26 ચેપ્ટર છે. કેટલા? તમે કોઈ પણની પરીક્ષાની તૈયારી કરતા હોય, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય, જેમ કે હમણાં સીસી ની તમે જો ગ્રેજ્યુએટ હમણાં થયા હશો તો હવે એક નવી વેકેન્સી થોડા સમયમાં આવશે, સીસી ની વેકેન્સી આવશે, જે ગ્રેજ્યુએટ ઉપર તમે ભરી શકો, બરાબર છે. તલાટી આવશે, બરાબર છે. કદાચ એવું બી સંભળાય છે બીજી પીએસઆઈ કોન્સ્ટેબલની વેકેન્સી પણ આવશે, બરાબર છે. તો આ બધી વેકેન્સી હવે નવી આવવાની છે. તો એ બધાની અંદર જનરલી ગણિતના અંદર મોરલેસ 90-95% એક ફિક્સ જ સિલેબસ છે, બરાબર. એટલે અહીંયા આપણું ગણિત તમને જીપીએસસી માં તો કામમાં લાગવાનું જ છે, પણ આ બધી પરીક્ષાઓમાં કામમાં લાગશે. જેમ કે સીસી ની એક્ઝામ હોય, બરાબર છે. ચાલો, તો સીસી ની એક્ઝામ ની અંદર પણ તમારે મેથ્સ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. સીસી ની એક્ઝામ ની અંદર પણ, કોન્સ્ટેબલ ની અંદર પણ પહેલો પાર્ટ આવે છે, એમાં 30 માર્ક્સનું ગણિત આવે છે. પીએસઆઈ માં તો 50 માર્ક્સનું આવે છે પહેલા પાર્ટમાં, બરાબર. એટલે દરેક એક્ઝામમાં ગણિત બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે,
બરાબર છે, એટલે ગણિતમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ખાલી આમાંની દરેક મકામમાં લાગશે, બરાબર. ચાલો, તો પહેલું જ ચેપ્ટર છે આપણું સંખ્યા જ્ઞાન. આપણે પહેલું સંખ્યા જ્ઞાનથી શરૂ કરીશું. મેં તમને કીધું એમ આપણે શરૂઆત જ એકદમ બેઝિક થી કરીશું. ક્યાંથી શરૂઆત કરીશું? બેઝિક થી. સંખ્યા જ્ઞાન એટલે તમારી જીસીઆરટી જે બુક હોય એનું ચોથું પાંચમું ધોરણ ચાલુ થાય, બરાબર છે. ત્યાંથી શરૂઆત જ કરીશું સંખ્યા જ્ઞાન, બરાબર છે. એના પછી આવશે વર્ગ અને વર્ગમૂળ. શું આવશે? વર્ગ અને વર્ગમૂળ. પછી આવશે ઘન અને ઘનમૂળ. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. સાથે આપણે સંખ્યા જ્ઞાન પછી એક આ પણ ચેપ્ટર લઈ લઈશું, અપૂર્ણાંક સંખ્યાઓના, અપૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી રિલેટેડ પ્રશ્નો પણ, બરાબર છે. એના પછી આવશે લસા અને ગુસા. શું આવશે? લસા અને ગુસા. બોલો, કોઈ કહેશે લસાનું ફૂલ ફોર્મ શું થાય? હા, બોલો, લસાનું ફૂલ ફોર્મ શું થશે? હા, લઘુત્તમ સામાન્ય, બરાબર. હવે બોલો પ્રદીપભાઈ, બોલો રાજન. ચાલો સમજો. હા, એ સંખ્યા જ્ઞાનમાં જ આવી જશે, વિભાજ્યતાની ચાવીમાં આવી જશે, બરાબર. લસા અને ગુસા સમજો. લસાનું દેખો અહીંયા છે ને, હું કદાચ લસા શોધવા આપીશ ને તો કદાચ તમે શોધી લેશો એક કારણે પેલું ટેબલ વાળી મેથડ બનાવીને, બરાબર છે. લસા શોધ્યા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે લસાનું મીનિંગ. લસા આ જે છે ને અવયવી થાય. શું થાય? અને ગુસા એટલે અવયવ થાય. શું થાય? અવયવ. કેમ કે અહીંયા એવો પ્રશ્ન પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે કે ભાઈ 10, 20 અને 30 નો લસા શોધો, બરાબર છે. અહીંયા વધારે શું પૂછવાના ચાન્સીસ છે? આની એપ્લિકેશન માંથી. લસાની થિયરી છે એની એપ્લિકેશન માંથી તમારે પ્રશ્ન પૂછાશે. સમજ પડી? અહીંયા આવો પ્રશ્ન પૂછવાના ચાન્સીસ ઓછા. પૂછાય એવું નથી, ના પૂછાય, પૂછાય, પણ 10, 20, 30 નો લસા પૂછવાની જગ્યાએ પ્રશ્ન શું પૂછશે? જુઓ, ધ્યાન અહીંયા આપજો. કે એક મંદિરમાં 3 બેલ છે. શું છે? 3 બેલ. એ 3 બેલ અનુક્રમે 10 સેકન્ડે, 20 સેકન્ડે અને 30 સેકન્ડે વાગે છે. એટલે પહેલી બેલ છે ને એ દર 10 સેકન્ડે વાગે, બીજી દર 20 અને ત્રીજી દર 30 સેકન્ડે વાગે છે. તો આ 3 બેલ એક સાથે કેટલી સેકન્ડે વાગશે? આવો પ્રશ્ન પૂછે. હવે આમાં ક્યાં લસા શબ્દ બોલ્યો કે લસા શોધો, પણ તમે લસા કોન્સેપ્ટ સમજ્યા છો તો તમને ખબર પડશે કે આ પ્રશ્નમાં લસા શોધવો પડે. સમજણ પડી? એટલે મેં તમને પહેલું શું કીધું? આપણે શીખીશું પહેલા કોન્સેપ્ટ, બરાબર છે. બાકી આ 10, 20, 30 નો લસા તમે આમ શોધી લો કે ના શોધી લો, હા, કીધું હોય તો કદાચ એકવાર ભૂલ પડે તો બીજી વાર તો આવી જશે, બરાબર કે નહીં? એટલે લસા શોધ્યા કરતા વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે લસા એટલે શું એ શીખવું, બરાબર. એટલે આપણે કોન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરીશું, બરાબર. ચાલો નેક્સ્ટ. એના પછી લસા ગુસા પછી સરેરાશ. શું આવશે? સરેરાશ, એવરેજ. શું આવશે? એવરેજ. ઓકે, સરેરાશ, એવરેજ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. સરેરાશને જ મધ્યક કહેવાય, બાકી મધ્યસ્થ અને બહુલક અલગ વસ્તુ છે. મધ્યસ્થ અને બહુલક, બરાબર. આની ચર્ચા કરીશું આપણે. સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક. ઓકે, ચલો નેક્સ્ટ. 7મું, દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ. હું તમને એવું પણ કહી દઈશ કે કયા કયા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે પહેલા દિવસે, એ ચેપ્ટરમાં તમારે વધારે ફોકસ કરવાનું છે, બરાબર છે. ચલો પછી 8મું આવશે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણી. ચલો પછી આવશે 9મો ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર અને પ્રમાણ. ઓકે,
ગુણોત્તર પ્રમાણ ચાલે ને એના પછી જ ભાગીદારી આવે. શું આવે? ભાગીદારી. એના પછી જ ગુણોત્તર પ્રમાણ, એના પછી જ ભાગીદારી આવશે. ભાગીદારી પછી જ ઉંમર આધારિત પ્રશ્નો આવશે. ઉંમર આધારિત પ્રશ્નો. બરાબર છે. ચલો, એના પછી આવશે ટકાવારી. શું આવશે? ટકાવારી. જો ટકાવારી આવે એના પછી જ નફો ખોટ આવે. નફો ખોટ. નફો ખોટ પછી આવશે સાદું વ્યાજ. સાંભળ્યું છે ને આ બધું ભાઈ? આ નહીં સાંભળ્યું હોય ઉંમર આધારિત પ્રશ્નો કે પછી ભાગીદારી. ઓકે, સાંભળ્યું? હા, ભાગીદારી ઉંમર. ચલો, સાદું વ્યાજ પછી આવે ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ચલો, એના પછી બનશે નેક્સ્ટ ચેપ્ટર સમય, કામ અને મહેનતાણું. અને મહેનતાણું. સમય, કામ અને મહેનતાણું. પછી આવશે નળ અને ટાંકી. નળ અને ટાંકી. શું આવશે? નળ અને ટાંકી. ડન. ચાલો, નેક્સ્ટ 17 પછી 18માં સમય, અંતર અને ઝડપ. સમય, અંતર અને ઝડપ. સમય, અંતર, ઝડપ પછી આવશે ટ્રેન આધારિત પ્રશ્નો. ટ્રેન વાળા પ્રશ્નો અથવા ટ્રેન આધારિત પ્રશ્નો કહી શકાય. પછી આવશે હોડી અને પ્રવાહ. હોડી અને પ્રવાહ. બરાબર છે. એના પછી આવશે સંભાવના. ક્રમચય અને સંચય. ક્રમચય અને સંચય. પછી 23માં આવશે ક્ષેત્રફળ, ઘનફળ, માં આવશે માહિતીનું. શું આવશે? અર્થઘટન. ઓકે, ચાલો. તો આ તમારા મૂળ 25-26 જેવા ટોપિક જેવા આસપાસ થશે. બરાબર છે. આ મેઇનલી ચેપ્ટર છે જેના અંદર તમને આમાંથી પ્રશ્ન તમને જોવા મળે. બરાબર. અને મુખ્યત્વે દરેક એક્ઝામમાં, ગુજરાતમાં જે એક્ઝામ લેવાય છે એ બધામાં આ 25 થી 26 ચેપ્ટરની અંદરથી તમને પ્રશ્નો જોવા મળશે. ક્લિયર છે? બરાબર. એ સીસી ની એક્ઝામ હોય કે પછી એ પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, કોઈ પણ ક્લાસ 3 ની પરીક્ષા હોય કે પછી જીપીએસસી ક્લાસ 1-2 હોય. બરાબર. એટલે ટોટલ મોર ઓર લેસ આપણે કેટલા ટોપિક ભણવાના છે? 25 ટોપિક ભણવાના છે. બરાબર. હજી આના સબકાસ્ટ કરું ને હું, હજી આમાંથી પણ બીજા ચેપ્ટરો બનાવવા જઉં, હા, તો એમ તો જોવા જઈએ તો 30, 35, 32 જેવા બની જાય. બરાબર છે. પણ આ મેઇન તમને કે આના અંદરથી બધા નીકળશે. ઓકે, ચાલો. તો તમારે સિલેબસ લખવો હોય તો લખી લો પેલા ફટાફટ. બરાબર. શરૂઆત આપણે સંખ્યા જ્ઞાનથી કરવાના છીએ. લખી લો, એના પછી ડિસ્કશન કરી લઈએ કયું વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયું ઓછું ઇમ્પોર્ટન્ટ છે, અને એના પછી શરૂઆત કરીએ ભણવાની.
ચાલો લખાઈ ગયો તો કહેજો, પછી નેક્સ્ટ સ્લાઇડ કરું. બાકી લખેલું. ભાઈ સેટ બી ડાઉટ લાગે તો પૂછી લેજો, બરાબર, કોઈ પણ વસ્તુમાં. ચાલો ડન, લખી લ્યો. ટોટલ 25 ટોપિક છે. કેટલા ટોપિક છે? 25. જરૂરી લાગે ભાઈ તો ચકડા ફરે જાય છે. ઓકે ચાલો ડન ભાઈ, લખાઈ ગયું. હવે અહીંયા જુઓ, હું છે ને તમને અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી દઉં છું કે એટલે થ્રુ આઉટ પ્રિપેરેશન તમને એવું પૂછવાનો મોકો ના મળે કે ભાઈ સર આ કરું કે ન કરું. એમ જોવા જઈએ ને તો 25 ટોપિક લખ્યા છે, મોર ઓર લેસ બધા કરવા જેવા જ છે. સમજો એવું કેમ? સમજો જીપીએસસી ની એક્ઝામ ની અંદર એવું છે કે જીપીએસસી માં જે ગઈ રવિવારનું પેપર હતું, આ રવિવારે જે એક્ઝામ લેવાઈ હતી, એ એક્ઝામમાં ગણિત માંડ ફરીને 7 થી 8 માર્ક્સનું હતું. કેટલા માર્ક્સનું? 7 થી 8 માર્ક્સનું, બરાબર. અને બાકીનું થોડું રીઝનિંગ હતું. રીઝનિંગ મેથ્સ બંને ભેગા થઈને 22 પ્રશ્નો હતા. બંને ભેગા થઈને કેટલા હતા? 22. એટલે 8 માર્ક્સનું મેથ્સ હતું અને બાકીનું રીઝનિંગ હતું. હવે જીપીએસસી ઓરિએન્ટેડ જોવા જઈએ ને તો ચેપ્ટરોમાં તમારે વધારે કયા કરવા જોઈએ? એક તો દેખો, વર્ગમૂળ ઘનમૂળ તમને આવડવું જોઈએ, જે કેલ્ક્યુલેશનમાં કામમાં લાગશે. લસા ગુસા, સરેરાશ, પછી ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સમય કામ અને મહેનતાણું, બરાબર. એના પછી સમાંતર ઝડપ, ટ્રેન વાળા પ્રશ્નો અને માહિતીનું અર્થઘટન. આ જીપીએસસી ઓરિએન્ટેડ પ્રશ્નો, જેમાં જીપીએસસી વધારે પ્રશ્નો પૂછતી હોય, બરાબર છે. દેખો, તમે ઓનલી ફોર જીપીએસસી ની પ્રિપરેશન કરવા માંગો છો તો એની માટે મેં પહેલા ટીક કરાવી દીધા. આ ઓનલી ફોર જીપીએસસી. આમાંથી જનરલી પ્રશ્નો વધારે પૂછે છે. ચાલો ઉંમર આધારિત માંથી મેં પૂછી નાખે તો જનરલી આટલા ટોપિક છે જેમાંથી એક પ્રશ્ન વધારે પૂછશે, બરાબર.
પરંતુ જો તમે જીપીએસસી ની તૈયારી કરો છો તો તમારે સાથે સાથે બીજા પણ ફોર્મ ભરવા જોઈએ. અગેન મેં કીધું એ રીતે જીપીએસસી એ લોંગ પ્રોસેસ છે, બરાબર. લોંગ પ્રોસેસ એટલે તૈયારીની એટલી નહીં, ટોટલ રિઝલ્ટ સુધીની. સમજો કે વર્ષમાં એક જીપીએસસી ની જનરલ ભરતી આવે, બરાબર છે. એની પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ, આ આખી પ્રોસેસ જ 1-1.5 વર્ષની છે. એટલે તમે ચાહો તો એ ઉતાવળ કરી શકો એમ સ્થિતિ નથી તમારી જોડે. તમારે સિલેબસ વંચાઈ જાય એના પછીની પણ ટોટલ પ્રોસેસ 1-1.5 વર્ષની હોય. માન લો કે તમે પહેલી જવાનો પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ આપી દો છો તો એ પ્રોસેસ પણ 1.5-1 વર્ષની છે, 1-1.25 વર્ષની, બરાબર છે. એટલે સેજ પણ ઉતાવળ, એકદમ પેશન્સ સાથે તૈયારી કરવાનો વસ્તુ છે આ રહી. તો એ રસ્તામાં વચ્ચે વચ્ચે બીજી કોઈ ભરતી આવે તો સાહેબ મારે શું કરવું? તો એમાં પણ ફોર્મ ભરવું જોઈએ, બરાબર છે. એમાં પાસ થઈ જાવ તો જોબ લઈને પણ સાઈડમાં તૈયારી કરવી જોઈએ, બરાબર છે. ઓનલી જીપીએસસી કરતા કરતા કદાચ કંઈક મળી ગયું તે લઈ લેવાય, બરાબર. તો હવે રસ્તામાં માની લો કે બીજી ઘણી બધી ભરતી, ઉદાહરણ તરીકે સીસી આવી જાય. કઈ આવી જાય? સીસી, બરાબર છે. યા તો પછી હમણાં તલાટીની ભરતી પણ આવવાની છે, બરાબર. બાકી તમે કોઈ ટેકનિકલમાં હોય તો એની પણ ભરતીઓ ચાલુ છે અત્યારે, ધ્યાન રાખજો, બરાબર. તો દેખો સીસી ની ભરતી પણ લગભગ 2-3 હજાર આવશે, તલાટીની પણ આવવાની છે 2-3 હજાર ભરતીઓ. તો સીસી માં ગણિત આવે છે 30-35 માર્ક્સ, બરાબર છે. તલાટીમાં પણ વધારે માર્ક્સનું આવશે. ઇવન ધો કદાચ પીએસઆઈ કોન્સ્ટેબલ પણ ફરીથી આવે અને તમે ગ્રેજ્યુએટ થઈ ગયા હોય અને આપવાની ઈચ્છા હોય તો પીએસઆઈ માં 50 માર્ક્સનું પહેલા આવશે, બરાબર. કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું આવે છે, બરાબર. તો બીજી બધી જે એક્ઝામ છે ને બધામાં વધુ માર્ક્સનું ગણિત પૂછાય છે, એમાં 5-7-8 માર્ક્સનું નહીં હોય. એનો મિનિંગ એવો થયો કે એ કેસની અંદર તમારે છે ને જેટલા ટોપિક મેં લખ્યા છે ને બધા તૈયાર કરવા પડશે. કેમ? ટોટલ ટોપિક કેટલા છે આપણી જોડે? 25, બરાબર. 25 છે ને. હવે 50 માર્ક્સનું ગણિત પૂછાવું હોય ને તો આ વખતની જે પીએસઆઈ નું પેપર હતું હમણાં મહિનામાં જ લેવાયું, એમાં બધા ચેપ્ટરમાંથી 1-2 પ્રશ્નો પૂછેલા, બધામાંથી. કોઈ એ ચેપ્ટરને ખરાબ ના લાગે એને પૂરતું ધ્યાન રાખ્યું હતું એને, બરાબર છે. એટલે હું તમને સજેશન એવું આપીશ કે તમારે લગભગ કોઈ પણ બિલકુલ નથી કરવાનું એવી મેન્ટાલિટી તૈયારી નહીં કરવાની, બરાબર છે. તમે જો કોઈ એક્ઝામની તમે પર્ટિક્યુલર તૈયારી કરતા, જેમ કે જીપીએસસી ની તો મેં તમને કીધું આ વધારે કરજો, પણ તમે શરૂઆત કરો છો અને તમારી જોડે સમય છે તો બધા ચેપ્ટર કરી લેવાની ગણતરી રાખવાની, બરાબર. જેથી કરીને એક જ વાર કરવાનું થાય, ફરીથી કરવાનું થાય નહીં, અને કોઈ પણ એક્ઝામ તમને બધી વસ્તુ કામમાં લાગે. ડન? ચાલો, તો હવે જઈએ ગણિતમાં. ચલો, સરળ બાદબાકી આવડે ને ભાઈ? હા કે ના? 5 જણા બેઠા તો હા એક જ જણ બોલે આવું થોડી ચાલે. આવડશે ને? ચાલો જોઈએ, ચલો કયા લોકોને ફાવે છે. હું અહીંયા તમને ક્વેશ્ચન પૂછું છું એક, બરાબર. તમને આવું કીધું હોય કે શું જવાબ આવે? પ્રશ્નનો જવાબ શું આવશે? શું આન્સર આવશે? ક્યાં થશે? બોલો મેડમ, તમારું નામ શું છે? કિંજલબેન, બોલો ક્યાં આવશે? પ્રદીપભાઈ 200. અહીંયા જુઓ, તમને સરવાળા બાદબાકીના નિયમો ખબર છે? હા, ચલો ના ખબર હોય ને તો પેલા અહીંયા ધ્યાન આપી દો, એના પછી ચર્ચા કરીએ. સરવાળા અને બાદબાકીના નિયમ. અને બાદબાકીના નિયમ.
ચાલો સરવાળા અને બાદબાકીના નિયમમાં પહેલા છે ને આપણે લઈશું મોટી સંખ્યા. કેવી સંખ્યા? પછી લઈશું નાની. પ્રક્રિયા અને ચિહ્ન. સમજો, હું તમને એમ કહું, મોટી સંખ્યા આપણે ફિક્સ જ રાખીશું 8, નાની સંખ્યા, બરાબર. હવે આ બંને ધન છે, 8 અને 5 બંને કેવી સંખ્યા છે? ધન, બરાબર છે. તો બોલો આ બંને વચ્ચે પ્રક્રિયા કઈ થાય? સરવાળો થાય ને. બંને ધન હોય તો પ્રક્રિયા કેવી થાય? સરવાળો. અને જવાબ શું આવે? 8 વત્તા +13. કેવો આવે જવાબ? એટલે મોટી સંખ્યાનું ચિહ્ન લાગે. કેવી સંખ્યાનું ચિહ્ન લાગે? મોટી સંખ્યાનું. ચલો હવે અહીંયા એક ધન છે અને એક ઋણ છે. બોલો હવે શું થાય? શું થશે? પ્રક્રિયા બાદબાકીની થશે. પ્રક્રિયા શેની થશે? બાદબાકીની. બોલો 8 માંથી 5 જાય તો કેટલા વધે? જવાબ શું આવશે? +3. અગેન કઈ સંખ્યાનું ચિહ્ન લાગે? મોટી સંખ્યાનું. મોટી સંખ્યા સાહેબ 8 અહીંયા પ્લસ છે. ચલો એના પછી -8 +5 શું આવે? અગેન બાદબાકી થાય, પણ જવાબ શું આવશે? માઇનસ. હા, કેમ કે 8 અને 5 નો તફાવત 3 આવે અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે 8 નું ચિહ્ન શું આવે? ઋણ. છેલ્લે માન લો કે બંને ઋણ હોય, -8 -5. બોલો પ્રક્રિયા શું થાય? સરવાળો. જવાબ શું લખું? હા, શું આવશે? -13. હંમેશા ચિહ્ન મોટી સંખ્યાનું જ લાગુ પડે. અહીંયા મોટી સંખ્યા પ્લસ છે તો ત્યાં જવાબ પ્લસ આવ્યો, પ્લસ છે તો પ્લસ આવ્યો, અહીંયા માઇનસ છે તો માઇનસ આવ્યો, માઇનસ છે તો માઇનસ આવ્યો. બરાબર છે. એટલે ચિહ્ન હંમેશા કેવી સંખ્યાનું લાગે? મોટી સંખ્યાનું. બીજું આમાં શું સમજવાનું છે? જુઓ, જો બંને સંખ્યા ધન હોય તો હંમેશા શું થાય? સરવાળો. બંને સંખ્યા ઋણ હોય તો એ શું થાય? ક્લિયર. પણ એક ધન અને એક ઋણ હોય, જો અહીંયા એક ધન છે ને એક ઋણ છે, એક ધન છે ને એક ઋણ છે, તો હંમેશા શું થાય? બાદબાકી. બોલો ક્લિયર? ચાલો બસ આ વસ્તુ સમજવાનું છે. હવે આ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ. તો એપ્લાય કેવી રીતે કરવાનું? બોલો તમે સરવાળો કેવી રીતે કર્યો? બધા અલગ અલગ રીતે કરી શકે. 340 માં 60 એડ કરે, 400. 400 માંથી પેલા 50 કાઢ્યા હશે, 350 પછી 120. એ બેનો સરવાળો કર્યો 170. અચ્છા ઓકે, ચલો અહીંયા જો. બરાબર. દેખો અહીંયા તમે આવું પણ કરી શકો છો. -120 ને +60 કેટલા થાય? -60 થાય ને. 340 માઇનસ કેટલા? 60. આવું મેં કેમ કર્યું? તમે સંખ્યા મોટી કરો ને, 340 ને 60 સંખ્યા મોટી થાય. નાની નાની સંખ્યાના બાદબાકી વગેરે ઈઝી પડી જાય. બરાબર છે. માઇનસ કેટલા થયા? 50. બોલો માઇનસ માઇનસ પ્લસ પ્લસ એટલે સરવાળો થવો જોઈએ. માઇનસ માઇનસ એટલે પ્રક્રિયા સરવાળો. કેટલા આવે? 60 ને 50. પણ ચિહ્ન મોટી સંખ્યાનું જ લાગે એટલે માઇનસ નું જ લાગે. માઇનસ. બોલો 340 માઇનસ 110 કેટલા થાય? માઇનસ કરવાનો એટલે કેવી રીતે કરવાનો? અહીંયા જુઓ, 340 માઇનસ 110 તમે સીધા ના કરી શકતા હોય તો 110 એટલે શું થાય? એના ભાગ પાડત શું આવે? 100 વત્તા 10 થાય ને. તો પેલા 340 માંથી 100 માઇનસ કરો, કેટલા વધે? 240. કેટલા માઇનસ કરવાના બાકી રહી ગયા? 240 માંથી બીજા 10 માઇનસ કરો તો 200 ને ફાવે. તમે છે ને સંખ્યાના ભાગ પાડીને કરો. શું કરો? સંખ્યાના ભાગ પાડીને. ડિવાઈડ એન્ડ રૂલ. ભાગલા પાડો અને
રાજ કરો, બસ એ વસ્તુ પકડવાની છે તમારે. કોઈ પણ સંખ્યાને ડિવાઈડ કરીને તમે કરશો તો વધારે કન્વીનિયન્ટ થઈ, વધારે ઈઝી થઈ જશે. બરાબર, ચાલો બીજી સંખ્યા આપું છું. હજી આપણે ઈઝી થી શરૂ કરીએ છીએ, હજી ડિફિકલ્ટ ઉપર ગયા નથી. ચાલો ધીરે ધીરે થોડી તમારી પકડ આવે વસ્તુ પર, પછી ધીમે ધીમે આગળ જઈએ. બરાબર. બોલો કેટલા થાય? ચાલો કેટલા જવાબ? મૌલિક આવી ગયો જવાબ? ખુશી, કૃષિ ને કે કૃષિ, ઓકે. ચાલો અહીંયા જુઓ. હવે સમજો ક્વેશ્ચન જે પ્રમાણે આવે ને એ પ્રમાણે વિચારવાનું વધારે તમારે ટ્રાય કરવાનું. હવે અહીંયા 570 માંથી સાહેબ 70 કાઢું તો ઈઝી નહીં પડે? 570 માંથી 70 કાઢું કેટલા વધે? થઈ ગયું ઈઝી. 500 માં બીજા કેટલા ઉમેરવાના? અને બીજા કેટલા ઉમેરવાના? સાહેબ 500 માં છે ને 50 ઉમેરું 550 થાય કે નહીં? બોલો 550 વત્તા કેટલા ઉમેરવાના? 550 90 થાય કેટલા? 600 ને નહીં તો તમે 500 વત્તા 90 કરી દો, એટલે 590 590 માં 50 ઉમેરશો તો એ 640 આવે. કેટલું? 640 640. બરાબર. ચાલો તો આદત ચૌડન. માન લો કે તમને આવો ક્વેશ્ચન પૂછે. હવે નેક્સ્ટ ચાલો શું આવે કૃષિ જવાબ? બોલો મૌલિકભાઈ. અહીંયા જુઓ કર્યું શું આપણે. તમે અહીંયા આવું કરી શકો છો. આ બેને ભેગા કરો. એક માઇનસ અને એક પ્લસ. જો એક માઇનસ ને એક પ્લસ શું થાય?
બોલો 65 માંથી 55 કાઢું કેટલા વધે? 10 વધે ને? અને મોટી સંખ્યાનું ચિહ્ન શું લખ્યું? મોટી સંખ્યામાં મોટી કઈ? 65, તો 65 ઋણ છે ને, તો મોટી સંખ્યાનું ચિહ્ન લાગુ પડે. તો 570 -10 અને માઇનસ કેટલા? 570 માંથી 10 કાઢું તો, યા તો પછી જો આવી ખબર પડે તોય મજા આવી જાય. 10 ને 40 ડાયરેક્ટ કેટલા? બંને ઋણ છે ને, બંને ઋણ હોય તો શું થાય? સરવાળો. તો 40 ને 10 -50 થાય કે નહીં? હા, મોટી સંખ્યાનું ચિહ્ન -50. 570 માંથી 50 સાહેબ કેટલા આવે? 520. બોલો સમજાય છે? 520. ઓકે, ચલો. બાકી ભાઈ આ તમારી જીપીએસસી પ્લસ ડિગ્રી પ્રોગ્રામ છે. આપણી અહીંયા જે બેચ ચાલે છે, બરાબર છે, એ જીપીએસસી પ્લસ ડિગ્રી પ્રોગ્રામ છે. મતલબ કે તમારે તમારા કોઈ, એમ તો તમે ગ્રેજ્યુએટ છો, પણ તમારા કોઈ મિત્રને ડિગ્રી લેવી હોય ને તો આપણે ગ્રેજ્યુએશન ડિગ્રી પણ અહીંયા મળી જશે પારુલ યુનિવર્સિટીની. બરાબર છે, પારુલ યુનિવર્સિટીની 3 વર્ષની ડિગ્રી પણ તમને અહીંયા મળશે. બરાબર છે, સાથે સાથે તમારો 1 વર્ષનો જીપીએસસી નો પ્રોગ્રામ આવશે. અને આ જે બેચ છે ને, એ ગેરંટેડ બેચ છે. કેવી બેચ છે? ગેરંટેડ નું મિનિંગ સમજો છો? ગેરંટેડ નું મિનિંગ એવું થાય કે માની લો કે તમે પ્રિલિમ પાસ નથી થતા, તો તમે અહીંયા ભરેલી ફી તમને પરત આપી દેવામાં આવશે. બરાબર છે. ગેરંટેડ બેચનું મિનિંગ એવું થાય કે આપણે અહીંયા જે ભણાવીએ છીએ એના ઉપર આપણે એટલો વિશ્વાસ છે, આપણે એ ક્વોલિટીનું ભણાવીશું કે તમે પ્રિલિમ પાસ થશો જ. બરાબર. અને છતાં એમ તમે નથી થતા તો તમે જે પણ ફી અહીંયા ભરો છો એ તમને પાછી આપી દેવામાં આવશે. બરાબર છે. ચલો, 12 પાસ પછી જનરલી આ ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે ગ્રેજ્યુએશન પ્રોગ્રામ છે, પણ તમે લોકો પણ જો ગ્રેજ્યુએશન પતી ગયું તો એ ગેરંટેડ બેચનો તમે એક ભાગ રહેશો. બરાબર છે. ચલો, બાકી એ સિવાય બીજી ડિટેલ તમારે લેવી હોય તો પછી તમે નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. બાકી રૂબરૂ અહીંયા ઓફિસમાં પણ મળી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ. માની લો કે નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમને આવો પૂછવામાં આવે કે શું જવાબ?
બોલો રાજેશભાઈ શું જવાબ? હા પહેલામાં આવી ગયો છે. હા દેખો હવે પહેલી વસ્તુ એક વસ્તુ છે સ્પીડ અને બીજી વસ્તુ છે એપ્રોચ. બરાબર છે. અમુક વાર એપ્રોચ તમારે ઇમ્પોર્ટન્ટ હોય ને અમુક વાર તમારી સ્પીડ ઇમ્પોર્ટન્ટ હોય. જેની સ્પીડ હશે ને એને એપ્રોચ બહુ મેટર નહીં કરે. બરાબર. જેની સ્પીડ થોડી ઓછી હોય એના માટે એપ્રોચ થોડા મેટર કરે કે તમે કેવી રીતે પ્રશ્નને સમજો છો. ઉદાહરણ તરીકે સમજો. હવે આ પહેલા ક્વેશ્ચનમાં શું કર્યું બોલો પ્રદીપભાઈ? હા 90 થઈ ગયા. ઓકે 68 ને ભેગા કર્યા. 800. બહુ સરસ. તમે સમજો બે વસ્તુ કરી શકાતું હતું. બરાબર. આની અંદર એક છે કે એમને કીધું એ પ્રમાણે 732 + 68. કેમ સાહેબ ખબર છે આવું કેમ કરે? આને ખાંચા મેળ પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? ખાંચા મેળ. હું આને ખાંચા મેળ કહું છું. કેમ સમજો 732 આ 68 છે ને. દેખો હવે સંખ્યાને છે ને તમે તોડીને જોતા શીખજો. કેવી રીતે તોડીને જોતા? 732 + 68 તો 732 + 60 + 8 થાય ને 68 એટલે. હા બોલો 732 ને 8 કેટલા? 740. 32 માં 8 ઉમેરો 40 થાય. 740 + 60 સીધા કેટલા થઈ જાય? 800. બરાબર. હવે આ પ્રોસેસ લખીને નથી કરવાની, આ તમારા માઇન્ડમાં થવું જોઈએ. મતલબ આ બંનેનો સરવાળો છે સીધો કેટલો થાય? 800 થઈ જાય. કેટલો થઈ જાય? 800. નેક્સ્ટ આ માઇનસ માઇનસ છે ને ભાઈ, બંને માઇનસ માઇનસ પ્રક્રિયા તો સરવાળો જ થાય ને. તો જો હવે આને છે ને તમારે આવી રીતે દેખાડો. હું બોલું છું કે તમારા માઇન્ડમાં વિચારવાનું છે. 52 એટલે 50 + 2 થાય અને 38 એટલે 30 + તો અહીંયાથી 50 લો ને અહીંયાથી 30 લો. 50 ને 30 80. 8 ને 2 80 ને 10 90 થઈ ગયા. મતલબ સાહેબ આ બે નો સરવાળો છે ને 90 પણ ચિહ્ન કેવું લાગે? મોટી સંખ્યામાં લાગે ને. ચલો સાહેબ 800 માંથી 90 જાય. હવે આ સિમ્પલ થઈ ગયું કે નહીં? 700 ને બરાબર. એટલે સમહાઉ અમુક વાર એપ્રોચ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો આમાં શું કરવું પડે? હવે આમાં આના જેવું નથી થતું પાછું. ચલો અહીંયા જો 739. અહીંયા શું કર્યું? +54 ને -64. +54 માઇનસ આ પ્લસ છે અને આ માઇનસ છે. એટલે શું થાય પ્રક્રિયા? 1 + 1 માઇનસ હોય તો બાદબાકી. બરાબર. હવે 54 માંથી એટલે 64 માંથી 10 જાય તો અરે 64 માંથી 54 જાય 10 ક્યાં? 10 આવે. મોટી સંખ્યા કઈ? એટલે માઇનસ આવશે કે નહીં? -10. બોલો બરાબર. અને 49 એ પણ પાછા કેવા છે? માઇનસ જ છે ને. -49. હવે સમજો 439 માંથી 49 બાદ કરું કેટલા વધે? 39 માંથી 49 300 ને કેટલા વધે? 89 વધે ને. અને માઇનસ કેટલા? 389 માં 300 ને જવાબ શું આવે? 379. ચલો અધરવાઇઝ પછી તમે આવું પણ કરી શકો. આ બેનો સરવાળો 59 થાય અને આમાંથી 59 બાદ કરો. બરાબર. આમાંથી 59 બાદ કરશો તો તમારો જવાબ આવી જશે 379. બરાબર. સાથે સાથે માની લો કે તમને એવું કહેવામાં આવે અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હવે 2 અંકની સંખ્યાનો ગુણાકાર. શેનો? 2 અંકની સંખ્યાનો ગુણાકાર. 2 અંકની સંખ્યાનો ગુણાકાર. અહીંયા જોજો. માની લો કે મારે ગુણાકાર કરવો છે 11 નો. કોની જોડે? 32 જોડે. બોલો કેટલો થાય ગુણાકાર? 11 × 32.
11 ગુણ્યા 32 શું જવાબ આવે? 11 ગુણ્યા 32 અહીંયા જુઓ, કોઈ પણ બે અંકની સંખ્યાનો મારે ગુણાકાર કરવાનો હોય, કોઈ પણ બે અંકની સંખ્યાનો શું ગુણાકાર કરવાનો હોય તો બરાબર 11 ગુણ્યા 32 તમારે શું કરવાનું? 11 આપેલા હોય ત્યારે શું આપેલા હોય? આ 3 આગળ લખવાના અને 2 પાછળ લખવાના. બોલો ડન? લખી દીધા? વચ્ચે શું કરવાનું? આ બંનેનો સરવાળો. 3 ને 2 કેટલા થાય? મારો જવાબ શું આવે? 352. બોલો ફાવે? કોઈ પણ બે અંકની સંખ્યાનો ગુણાકાર મારે 11 જોડે કરવો હોય તો બે અંકની સંખ્યા આજુબાજુમાં લખીને એનો શું કરવાનો? સરવાળો. જેમ કે મારે કરવું હોય સાહેબ 11 ગુણ્યા 52. 11 ગુણ્યા કેટલા? 52. હવે જો 11 ગુણ્યા 52 માં 5 ના 5, 2 ના બોલો બંને વચ્ચે એક જ અંક મૂકવાની જગ્યા છે. કયો અંક મૂકવાનો? બંનેનો સરવાળો. બોલો 5 અને 2 જવાબ શું આવે? 500 ને બોલો ડન? 572. મતલબ શું કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણવાનો જ ફાવે? બે અંકની કોઈ પણ સંખ્યા. હું 3 અંકની પણ શીખવાડીશ બરાબર, પણ પહેલા બે અંકનું એકદમ કન્ફર્મ થઈ જવું જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એમ કીધું કે 11 ગુણ્યા ચલો આનો શું જવાબ આવે? 11 ગુણ્યા 31 341. બોલો આમાં કરવાની જરૂર પડે? 3 ના 3 બંને વચ્ચે સરવાળો 3 ને 1 4 ને પાછો 1 ડન 341. ચલો બીજો એક ક્વેશ્ચન તમને એમ કહેવામાં આવે 11 ગુણ્યા 72. બોલો કેટલા આવે? 792. બોલો ડન? હા હવે બીજો એક ક્વેશ્ચન પૂછું કે ભાઈ 11 ગુણ્યા 75 કેટલા થાય? હા કેટલા આવે? અહીંયા જો અહીંયા પ્રોબ્લેમ શું થઈ ખબર? આ 5 ના 5 તો મૂકી દીધા આપણે. 7 ના મેં શું કીધું? વચ્ચે કેટલા અંક મૂકવાની જગ્યા? કોન્સેપ્ટ કોઈ સંખ્યા માટે ના બદલાય ક્યારે. કોન્સેપ્ટ એ જ વચ્ચે એક જ અંક મૂકવાની જગ્યા. હવે સાહેબ દખાયા હતા કે 7 ને 5 સરવાળો કેટલો થાય? સાહેબ હવે એકમાં બે મૂકવાના, પેલા ઇકો વાળા જેવું નહીં કરવાનું, એકની સીટમાં બે બેસાડી દેવાના બરાબર. તો હવે શું કરી શકાય આમાં? એકમ નો અંક છે ને, એકમ નો અંક 2 અહીંયા મૂકવાનો. આ એકમ નો અંક 2 ક્યાં મૂક્યો? અહીંયા. અને એક એની વધી આપવાની. કોને? 7 ને. 7 માં એક ઉમેરો કેટલા આવે? જવાબ શું આવે? 800 ને બોલો સમજાય છે? રાજન સમજણ પડી બકા? હા શું આવે? પાછળનો જે અંક હોય સરવાળો થાય તો પાછળનો અંક વચ્ચે મૂકી દેવાનો અને આગળ એની વધી. પ્રદીપભાઈ સમજણ પડી? ચાલો ફરીથી એકવાર દેખો, જેનો સરવાળો 10 થી નાનો થાય છે ને એમાં તો કોઈ વાંધો જ નથી. જેનો સરવાળો 10 અથવા 10 થી મોટો થાય એમાં તમારે ખાલી આ ધ્યાન રાખવાનું છે. 11 ગુણ્યા માની લો કે 57. જો આ હું કરાવું છું એને પછી તમારે જ કરવાનો છે. અહીંયા જુઓ એકમ નો અંક મૂકી દો પહેલા 7. વચ્ચે આપણે બંનેનો શું કરવાનો? 7 ને 5 12 નો વધી. એક વધી કોના માથે આપવાની? 5 ના માથે આપો એટલે 5 ને 1 છોડ્યો. મારો જવાબ 627. બોલો ડન? 627. ફાવે? હા ચલો તો હવે હું તમને એમ કહું કે સાહેબ 11 ગુણ્યા 73 શું જવાબ આવશે? બોલો શાંતિથી જવાબ આપો.
બોલો બોલો શું આવે? હા જો પેલા તો 3 લખી દેવાના, પછી 7 ને 3 નો સરવાળો 10, 10 ની વધી 7 ને 1 બોલો ફાવશે? 803 અગેન 11 ગુણ્યા 93 3 ના હવે 9 ને 3 12 નો વધી કોના મૂળ ઉમેરવાની? 9 માં 1 ઉમેરો તો ભાઈ ફાવશે? કોઈ પણ સંખ્યાને 11 વડે મલ્ટીપ્લાય કરો. 11 આપણા માટે બહુ કિંમતી છે ભાઈ. ઘણા બધા ગણિતના પ્રશ્નોમાં શોર્ટ ટ્રિકમાં 11 દેખાતો હશે ને આપણે સીધો ઓપ્શનમાંથી જવાબ ટીક કરીશું વિધાઉટ કેલ્ક્યુલેશન. એટલે 11 જોડે આપણા સંબંધો બહુ સારા હોવા જોઈએ. બરાબર, તમને સંખ્યા આમ ખબર પડી જોઈએ. જો સમજાવું, માની લો કે તમને અહીંયા લખ્યા જોજો, એક આંકડો જોજો તમે ધ્યાનથી ખાલી. ક્યાં લખ્યા? 100 ને સંખ્યા કોના વડે ભગાય? કઈ સંખ્યા વડે હું ભાગ ચલાવું તો ભાગી શકે? 2 વડે. પછી હા 3 વડે ભાગી શકે. સરસ. 4 વડે ભાગી શકે. સરસ. ચાલો પછી હા 6 વડે. પછી કોના વડે? તમને આટલું બધું દેખાયું, આવું ન દેખાણું કે સર આ બંને વચ્ચેનો સરવાળો વચ્ચે છે? 2 અને 1 નો સરવાળો વચ્ચે નથી આપ્યો? હમણાં હાલ તો બતાવ્યું કે આજુબાજુની બે સંખ્યાનો સરવાળો વચ્ચે આપ્યો હોય, મતલબ એ સંખ્યા કોના મલ્ટીપલમાં હોય? તો તમને એવી પણ ખબર પડી કે સાહેબ 11 વડે ભગાય. બધા બધા બરાબર જ, એમાં કોઈ ખોટું નથી. બધી બોલેલી સંખ્યા તમારી બરાબર જ હતી. પણ હું એક્સપેક્ટ કરતો તમે 11 બોલો. કેમ? આ બધી નાની નાની સંખ્યા છે. 2, 3, 4 તમે ફટાફટ ચેક કરી શકશો, પણ 11 વાળું તમને દેખાતું હોય તો મજા આવે. હા એ 11 ની તમે ચાવી બોલો છો. હા જો 11 ની ચાવી પ્રમાણે ચેક કરીએ તો જુઓ, 1 છોડીને 1 અંકનો સરવાળો 2 ને 1 3 થયા, અને અહીંયા કેટલા છે વચ્ચે? સરવાળો કરીને જો બાદબાકી કરો ને જવાબ 0 આવે તો એ સંખ્યા પણ 11 વડે ભગાય. પણ પહેલી આપણી ઇમ્પેક્ટ શું થવી જોઈએ સાહેબ? આજુબાજુ બે વચ્ચે સરવાળો છે, એટલે લગભગ એ સંખ્યા કોણ વડે ભગાય? હંમેશા 11 વડે નિશેષ ભાગી શકાય જ. ચલો પછી એક સંખ્યા છે 154. કોઈ 11 વડે ભગાયા? 4 ને 1 હે ને? સંખ્યા તમારી સામે પડે ને એટલે તમને હવે આ હું તમને શું હેબિટ પાડું છું સમજો. એવું જરૂર નથી કે દરેક વખતે મારે 11 પાડવાના, પણ જ્યારે વાર તમારા મગજમાં 132 સામે આવે ને એટલી વાર તમારા મગજમાં આવવું જોઈએ કે 11 વડે ભગાય છે. આ હેબિટ પાડવાની છે આપણે. બરાબર છે? જેટલી વાર પણ તમને એમ કહેવામાં આવે કે 165, 5 ને 1, તમારા મગજમાં પહેલું જ ક્લિક થવું જોઈએ 11 વડે ભગાય છે. આ વસ્તુ ક્લિક થતી થઈ ને ભાઈ, તો લોકો જે પ્રશ્ન 1-1.5 મિનિટે ગણશે ને એ તમે 10 સેકન્ડમાં જવાબ આપી દેશે, એની ગેરંટી. ઓપ્શનમાંથી. બરાબર? એટલે સમજો, આ જે વસ્તુ હું ડિસ્કસ કરું છું હાલ, આ બુકોમાં ના લખેલું હોય. સમજણ પડી? બુકમાં આવું ના લખેલું હોય, આવું ધ્યાન રાખવું તમારે રાજનભાઈ. હા, એ આવું બુકમાં નહીં લખેલું હોય. આ હું તમને કહું છું કે તમારા ધ્યાનમાં રાખવાનું છે કે આવું દેખાય એટલી વાર તમારા મગજમાં કરેક્ટ થવું જોઈએ. અચ્છા, બાકી હજી વિભાજિતાની ચાવી જ્યારે આપણે ચલાવીશું ને ત્યારે આમાં બધા ડિટેલ દરેક સંખ્યામાં જઈશું, ખાલી 11 માં નહીં. 2, 5, 7, 9, 11, 12, 15 કોઈ પણ સંખ્યા તમે પકડવાનું કેવી રીતે કે આ સંખ્યા આના વડે ભગાય છે, એ પકડતા આવડે ને તો ઘણું બધું કેલ્ક્યુલેશન તમારું ઈઝી થઈ જશે. બરાબર છે? ચલો પણ એક ચર્ચા ડિટેલમાં કરીશું, પણ હા તમને હાલ ડેમો લેક્ચર તમને એક હિન્ટ આપું છું કે સર કેવી રીતે કરાવશે એમ, તમને ખ્યાલ આવે કે અચ્છા આ રીતે કરી શકીએ છીએ એમ. બરાબર? ચાલો તો 11 વડે ભાગતા શીખ્યા. હવે આ તો બધી 2 અંકની સંખ્યા લીધી હતી. ગણિતમાં એવો નિયમ થોડી છે 2 અંકની જ આવે. હા, તો કદાચ એવું થઈ શકે 3 અંકની પણ આવી જાય. તો માની લો કે મારે કોઈ 3 અંકની સંખ્યાનો ગુણાકાર
11 સાથે કરવાનો થાય છે. કોની સાથે? કેટલા અંકની સંખ્યાનો? હવે જે આગળ આપણે ટ્રીક કરીને એ તો ઘણા બધાને ખબર પણ હોઈ શકે છે, કદાચ ક્યાંક ભૂતકાળમાં જોઈ પણ હોઈ શકે છે, બરાબર છે. પણ 3 અંકની સંખ્યા આપી હોય શું કરવાનું? ચલો અહીંયા જોજો 312 ગુણ્યા 11 ગુણાકાર કરતા તો આપણને આવડે છે. હવે આ સિસ્ટમ તો આપણે ભૂલી જ જવાની છે ભાઈ, આ તો બિલકુલ નથી કરવાની, ક્યારેય કરવાની થતી નથી. હવે 312 ગુણ્યા 11 બરાબર છે. આ સિસ્ટમને હવે આપણે ટાટા બાય બાય કહી દેવાનું છે, બરાબર છે. કોઈ પણ ગુણાકાર એ રીતે કરવાનો નથી. હવે અહીંયા 312 ગુણ્યા 11 અહીંયા આ 11 માં કેટલા એકડા છે? 2 એકડા છે 11 માં. હા બોલો, 2 એકડા હોય તો મેક્સિમમ ગ્રુપ 2 અંકનું બનાવવાનું. કેટલાનું? પણ શરૂઆત હંમેશા એકમના અંકથી. એકમનો અંક કયો? આ એકમનો અંક કહેવાય, ખ્યાલ છે ને? એકમ, દશક. આ એકમનો અંક કયો છે? 2 આવે. પહેલા 2 લખવાના, પછી 2 અંકનું ગ્રુપ. મારી જે અંડરલાઈન કરું છું ને ધ્યાન રાખજો, 2 ને 1